ઉત્તરાયણના દિવસે પોરો તો ન મેળવો. જય માતાજી બધાને, કેમ છે બધા? હાજર નરવા તો મારા કલે જાવ. તો આજે તો છે ઉત્તરાયણ, તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી સકર મકર નહીં મકર સકર હાલ છે. હાલો હકાઈ લો હવે. હાલો હવારના પોરમાં વાડી એટલું બધું કામ હતું ને કે ભૂલાઈ જ ગયું કે આજ તો સકર મકર છે. હવારમાં એ બધું કામ પતાવ્યું આવી ગયા ઘરે, પછી જાગ્યો હું ઠેઠ 5 વાગે જાગીને ધાબે ચડ્યો ને કાંઈ નહોતું. મેં કીધું હાલો થોડા ઘણા લૂંટવીને તો આમ થોડીક મજા આવે એમ. ના હો, કોઈ લૂંટવા નહોતું ગયું. પછી પપ્પાને ફોન આવી ગયો કે હાલો વાડી હવે એવો દોવાનું ટાણું થઈ ગયું. પછી હું તો નીકળી ગયો વાડી બાજુ. મેં કીધું આજ એક દી પોરો મળી ગયો તો કેવી મજા આવી જાય, પણ ના આપણે એવું પોરો નો આવતું જ નથી. લડી જ લેવું છે. એમાં પાછું હાલીને જતો વાડે. મેં એકાદી પતંગ હાથમાં આવે ને તો લૂંટતા જાય વાડીએ છે ને સકાવશું એમાં ત્યાં ઉત્તરાયણ ઉજવશું. બીજું પણ આમ હાલીને જવાની મજા જ કઈક અલગ હોય. એમાં મીઠો આમ તડકો મોઢે પડતો હોય. ના હા આજ તો ઉત્તરાયણ છે એટલે બધા બહુ પૂન કરે. તો જો એ બધી ગાઉને નીડ નાખી હતી, મસ્ત મજાની તડકામાં ખાતી હતી. એક નંબર ટીકડો. હું એક ઉત્તરાયણ પતંગ સકાવતો નથી. આજે પ્લાન નહોતો, પણ ભાઈનો ફોન આવ્યો કાંઈ ધાબા ઉપર. હું નવા કપડા પહેરીને ધાબા ઉપર ગયો ને કે હું મારી 2 જણા ટાણું થઈ ગયું. મેં તો હાલો હું ઉપડ્યો વાડી બાજુ. બીજું પછી તો વાડીએ પૂકી ગયા, તાર ફેંચીને હેઠેથી નીકળી ગયા. મેં કીધું હાલો હવે પેલા તો દોવાનું કામ કરી લઈએ. દુના વાડીના બ્લોગ શૂટ નહોત કર્યા એટલે આલકોર. મેં કીધું હાલો આજ બતાવી દઉં તમને. જો આ બધું સાફ કરે નાખ્યું છે, ઘણું બધું બદલી ગયું છે, તમને બતાવું ને. નીંદની તો કઈ ઉપાધિ નહોતી મને. એ ઉપાધિ હતી નીંદ લેવા જવું પડશે. મારા પપ્પાની બધું નીંદ લેવા હતા ને ઢોરે પાઈ દીધા એટલે આપણે કઈ વાંધો નહોતો. આપણે ખાલી દોવા બેહવાનું હતું. બસ મેં કીધું હાલો અંદર આટો મારવી કેમ છે કેમ નહીં. આપણી કાળી ઉભી હતી કે આ કલે જાય. મેં કીધું હા એવા જો આપણે આને વાલ કરીને તો આપણે કઈક અલગ જ સુકૂન મળે. પણ મજા આવી જાય. મને તો ગાવું બહુ ગમે, પણ મારી છે બીજા બધાને ગાવું કોને ગમે છે જરાક કોમેન્ટ કરજો. તો હાલો મેં કીધું હાલો અંધારું થાય ને પેલા આપણે દોઈ નાખવાના છે. મમ્મીને કીધું હાલો તમે ઘડી કેમેરો પકડો ને હાલો હું દોઈ લઉં છું હવે. પછી તો મેં સોડો વાસણ એટલે પારહો વાળે છે ને જલ્દી. આમ કઈ જરૂર ન પડે પણ મુકાય એમ હારો પારહો વાળે. અને બિચારા એને તો જન્મ લીધો છે માં દૂધ પીવા. પછી તમે બધા આમ ઠલે આવે એમ થોડું કાલે વારે કલે. પછી તો સેલાઈ વાળીને બેહી ગયા દોવા. સેલાઈ વાળો પડે નગર પાટો માં દીધો ભાઈ ખાટલો આવ્યો. મુંદેડ દોવાનું 1 લીટર, પણ માથાકૂટ કેટલી થાય. પછી તો ઘર કરતા લાંબા ઢાળા સગાઉન પવાલું ભરી દીધું ટીકડો ટીકામ. જો એક નંબર. હાલો હવે દોવાનું કામ તો પૂરું થઈ ગયું. બધાને નાખવાનું રહી ગઈ નીણ. પછી મેં પપ્પાને કીધું મેં નવા કપડા પહેર્યા. ચાલો તમે બધાને ભાગે પડતી થોડીક નાખજો પાસ નકર બાધે. આમ તો વિડીયો શરૂ કર્યો તો તમને લાગ્યું છે કે આટલી બધી ગાવો હતી ગઈ ક્યાં? તો એમાં તમને ખબર જ છે કે આપણી માંદી ગઈ હતી, મરી ગઈ. અને કોલી ગા હતી મોટા શિંગડા વાળી છે. આપણે આરે વેર હતો, આપણે સમાધાન કર્યું હતું, એને આપણે દઈ દીધી. એટલે થોડું ખાલી લાગતું હતું. બીજું કઈ નથી એમાં. તમ તારે બધું કામ થઈ ગયું. હાલો હવે ઘર બાજુ નીકળી જાય. ના ઉભા રહ્યો તમને કઈક બતાવું. આ બધું આપણે છે ને કાલ જીસીબી આવીને એમાં સાફ કરાઈને ઘૂસ. કેવું લાગે જરા કોમેન્ટ કરજો. ચાલો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરજો અને ફોલો કરતા ન ભૂલતા. મને કલે જા. રામ રામ.